જુનિયર ક્લાર્ક 19/2/2017માં પૂછાયેલા પ્રશ્નો. પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. એ. ફિલસૂફ. બી. મકરંદ. સી. સ્માચલ્સ. ડી. સૌજન્ય. સાચો જવાબ છે ડી. સૌજન્ય. આંધળી માનો કાગળ કોની રચના છે? એ. કૃષ્ણલાલ સિદ્ધરાણી. બી. ઇન્દુલાલ ગાંધી. સી. વેણીબાઈ પુરોહિત. ડી. પિનાકિન ઠાકોર. સાચો જવાબ છે બી. ઇન્દુલાલ ગાંધી. નીચેનામાંથી કયું પુસ્તક શ્રી ચીનુ મોદીનું છે? એ. પનગઢ. બી. યાત્રા. સી. નકશાના નગર. ડી. અમૃતા. સાચો જવાબ છે સી. નકશાના નગર. સ્મરણ યાત્રા પુસ્તકના લેખક કોણ છે? એ. અમૃતલાલ વેગડ. બી. કિશોરીલાલ મશરૂમવાલા. સી. મહેન્દ્ર મેઘાણી. ડી. કાકા સાહેબ કાલેલકર. સાચો જવાબ છે ડી. કાકા સાહેબ કાલેલકર. ગુજરાતી ભાષાના આદિકવિ કોને કહેવામાં આવે છે? એ. દયારામ. બી. દલપતરામ. સી. પ્રેમાનંદ. ડી. નરસિંહ મહેતા. સાચો જવાબ છે ડી. નરસિંહ મહેતા. સિદ્ધહેમ શબ્દાનુશાસન શાનો ગ્રંથ છે? એ. વ્યાકરણ. બી. કાવ્યશાસ્ત્ર. સી. રાજનીતિ. ડી. દંડનીતિ. સાચો જવાબ છે એ. વ્યાકરણ. ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન? એ. જય ભીખુ એવોર્ડ. બી. અંબુભાઈ પુરાણી એવોર્ડ. સી. રણજીતરામ સુવર્ણચંદ્રક. ડી. એકલવ્ય એવોર્ડ. સાચો જવાબ છે સી. રણજીતરામ સુવર્ણચંદ્રક. નીચેનામાંથી 3 વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે? એ. ગુલાબદાસ બ્રોકર. બી. રઘુવીર ચૌધરી. સી. કનૈયાલાલ મુનશી. ડી. વિનોદ ભટ્ટ.
સાચો જવાબ છે સી કનૈયાલાલ મુનશી.